સોમનાથ મંદિર નજીક ગત મોડી રાત્રે તંત્ર દ્વારા પ્રભાસ પાટણ અને સોમનાથને જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ રસ્તો બંધ થતાં જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે પણ શોપિંગ સેન્ટરના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। રાતોરાત દિવાલો ઊભી કરી દેવાતા બીજા દિવસે સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો હતો। ત્યારે આ મામલે મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બંધ થયું છે એનાથી નુકસાની એક જ છે કે ગામના લોકોનો આ કાયમનો જવા આવવાનો રસ્તો છે, જે મૃત્યુ સમયે હિન્દુ ભાઈ લોકો જો જાય છે એનો મેન પ્રવેશ રસ્તો છે, ત્યાં શમશાન ઘાટ જવાનો એને પરેશાની થશે। બીજા ટ્રાફિક ત્યાં આ બંધ થવાથી ટ્રાફિક વધી જશે અને જે લોકો બહારના જાત્રાળુ આવે છે ગામની અંદર એ આવતા બંધ થઈ જશે, જેનાથી ગામ લોકોને જો વેપાર થતા હતા વેપાર ધંધામાં નુકસાન થશે અને જે શોપિંગ સેન્ટરે જતા હતા એ લોકો પણ જતા બંધ થઈ જશે। ગામના લોકો આ નુકસાન થશે। સોમનાથની અંદર અમારા જે ગામમાં જવાના રસ્તાઓ છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યા છે। રાત્રે અમને ખબર પડી એટલે અમે બધા જ ભેગા મળી ગામ આખું ભેગું થયું, રજૂઆતો કરી પણ એનું કંઈ પરિણામ આવ્યું નહીં। સવારે પાછા બધા ભેગા થઈ અમારું ગામ સ્વયંભૂ બંધ રહ્યું। આ ગામના લોકો સૌ આગેવાનો ભેગા મળી અને એક આવેદન તૈયાર કરી અમે અમારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપ્યા પછી શ્રી કલેક્ટર સાહેબનો પણ પ્રતિભાવ સારામાં સારો હતો કે તમને યોગ્ય રીતે હું ન્યાય અપાવીશ એવી અમને ખાતરી આપી છે। ગીર સોમનાથના સુપર યાત્રાધામ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું જે પ્રાચીન રસ્તો છે જે પ્રભાસ પાટણનો તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને તેનો લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તે સોમનાથ વિસ્તારનો જે જૂનો વર્ષો જૂનો જે આ રસ્તો છે જે દૃશ્યમાં તમે જોઈ શકો છો તે આ જે રસ્તો છે તે સોમનાથનો વર્ષો પુરાનો રસ્તો છે। ત્યાંથી પાટણની મેન બજાર છે અને આ બજારમાંથી લોકો અહીંયા હલચલ કરી રહ્યા હોય છે, પણ મધરાત્રિના સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવી રીતના 10 થી 12 ફૂટની દિવાલ ચણાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સોમનાથ વિસ્તારના જે આજુબાજુ દુકાનો તેમજ સમસ્ત પાટણની દુકાનો અને ગામ બંધ રાખીને આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે આ બાબતે પણ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લોકોએ આનો વિરોધ કરી અને કલેક્ટરશ્રીને જણાવવામાં આવ્યું હતું અને કલેક્ટરે લોકોને આશ્વાસન આપી અને સમજાવ્યા હતા અને આ મુદ્દે સમગ્ર આગેવાનો કલેક્ટર સાહેબને મળ્યા હતા અને કલેક્ટર સાહેબે 5 સાંજ સુધીમાં આનો રસ્તો હલ થાય તેવી માહિતી આપી હતી અને ખાસ કરીને તમે જોઈ શકો છો દૃશ્યમાં છે આ કંઈ પણ બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ જે વર્ષો જૂનો જે લોકોનો જે રોજીરોટીનો હતો તે સોમનાથ ટ્રસ્ટની આજુબાજુ જે દુકાનો આવેલી છે, ખાસ કરીને શોપિંગ સેન્ટર હોય કે લોકોના પેટ ઉપર સોમનાથ ટ્રસ્ટે ક્યાંક પાટું મારી છે તેવું લોકોનું કહેવું રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ અરવિંદ સોઢા, ગીર સોમનાથ।